નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ પંથકમાં પણ ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ડીજે બ્રહ્મભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં પક્ષનો ઝંડો ફરકાવીને સ્થાપના દિવસની વધામણી કરવામાં આવી હતી. ડભોઈમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડીજે બ્રહ્મભટ્ટના હસ્તે વિધિવત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ મહેશ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને યુવા મોરચાના કાર્યકરોમાં સ્થાપના દિવસને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આકાશ પંડ્યા, જય પટેલ અને યુવા કાર્યકરોની ટીમે ભાજપ કાર્યાલય તેમજ જિલ્લા પ્રમુખ ડીજે બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને પણ ભાજપનો ઝંડો ફરકાવીને સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. 6 એપ્રિલ 1980ના દિવસે આ પાર્ટીની સ્થાપના થયેલી. એ વખતે અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષ સ્થાને થયેલી. ત્યાં અગાઉ પણ આ પાર્ટી ભારતીય જનસંઘ તરીકે કાર્યરત હતી. 21 ઓક્ટોબર 1951થી કાર્યરત પાર્ટી આજે ખૂબ પ્રગતિ કરીને આગળ વધી છે. ત્યારે ડભોઈ નગરમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે આજે મુખ્ય કાર્યકર્તાઓના ઘેર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે. એ નિમિત્તે મારા નિવાસ સ્થાને સર્વે કાર્યકર્તાઓ આવ્યા છે. અમે ધ્વજ ફરકાવ્યો અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આગામી સમયમાં સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીની વિજય કુછ આગે કરીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. નીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.